રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હજરત મોહમ્મદ પયગંબર સલાહુ અલૈહ વસલમના 1500 વર્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની માફક પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હજરત મોહમ્મદ પયગંબરના ઉમતિયાઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મોહલ્લામાં સજાવીને જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને ઠેર ઠેર સરબત, ઠંડા પાણી, ચોકલેટ, ડ્રાય ફ્રૂટ, અલગ અલગ નાસ્તાઓ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। રાધનપુર ખાતે રાધનપુર મુસ્લિમ ભાઈઓ દ્વારા હજરત મોહમ્મદ પયગંબર સલાહુ અલૈહ વસલમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે હજરત મોહમ્મદ પયગંબરના ઉમતિયાઓ દ્વારા તેમના જન્મદિવસની ખૂબ ખુશી શહેરી મોહલ્લા સજાવીને જુલુસ કાઢીને કરવામાં આવે છે। આ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને ઠેર ઠેર સરબત, ઠંડા પાણી, ચોકલેટ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। રાધનપુર ખાતે આલમે ઇસ્લામ કો ઈદે મિલાદુન નબી પૈગંબર સાહેબના 1500 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી કરાઈ હતી। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા પ્રસંગે રાધનપુર મીરા દરવાજાથી ભવ્ય જુલુસ નીકાળી રાધનપુર મંડાઈ ચોક ખાતે પહોંચ્યું હતું। મંડાઈ ચોકથી બંદૂકવાસથી રાજગઢથી નાગોરીવાસથી મીરા દરવાજા ખાતે પહોંચી હતી। આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત અને આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ગાંછી, રહેમાનભાઈ ગાંછી અને આસિફભાઈ ગાંછી, મહેમદભાઈ ગાંછી, ઉસ્માનભાઈ વોરા, આઈપી ફારૂક અને અન્ય મહાનુભાવો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિમાં અંદર તેમના ધર્મગુરુની હાજરીની અંદર ભવ્ય જુલુસ કાઢ્યું હતું। ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। आज शैखुल इस्लाम ट्रस्ट राधनपुर तरफ थी हुजूर सल्लल्लाहु अलैहि वसल्लमના પવિત્ર જન્મદિવસે 1500મા જન્મદિવસ નિમિત્તે આજે જુલુસનું આયોજન કરવામાં આવે છે। વિશેષ આયોજન એટલે કરવામાં આવે છે, આજે 1500 વર્ષ પૂરા થાય છે। કોમી એકતા જળવાઈ રહે તે સારું હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ આ જુલુસનું સ્વાગત કર્યું છે। વિશેષ રાધનપુરના તમામ કોર્પોરેટરો, મુસ્લિમ કોર્પોરેટર તરફથી પણ આયોજનમાં સાથ અને સહકાર આપવામાં આવે છે। તે બદલ તેમનો પણ રાધનપુર મુસ્લિમ સમાજ વચ્ચે હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। ઘાંચી શહીદ હુસૈન અહેમદભાઈ આજે ઈદે મિલાદુન નબીનો કાર્યક્રમ છે। અમારે આજે 1500 વર્ષ પૂરા થાય છે, એટલે 1500 વર્ષ નિમિત્તે કાર્યક્રમ રાખેલો, જેમાં અમે ડ્રાય ફ્રૂટનું વિતરણ કરીએ છીએ। સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને આ પ્રોગ્રામ કરેલ છે અને અહેમદભાઈ પસંદ પાન નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર તેમની ટીમ અને શહીદ મારી ટીમ અહેમદભાઈની ટીમ સાથે મળી અને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। કેવો ઉત્સાહ છે અને કેવો આનંદ છે અને કેવો ખૂબ જ અનેરો ઉત્સાહ છે, વાતાવરણ સુપર છે। સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાની સાથે છે અને અમે તમામ સાથે મળીને આ પ્રોગ્રામની ઉજવણી કરી રહ્યા છીએ। આજ રોજ पैगंबर पूरी कायनातना हजरत मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लमनो 1500मो जन्मदिवस है। ते निमित्ते राधनपुर शेखुल इस्लाम ट्रस्ट तरफथी एक जुलूसનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં રાધનપુર શહેરના મુસ્લિમો તેમજ આજુબાજુના ગામડાના મુસ્લિમો શિરકત ફરમાવશે અને રાધનપુર શહેરની અંદર જે આ જુલુસ નીકળી રહેલું છે તેનો મુસ્લિમો તેમજ હિન્દુ સમાજે પણ ખૂબ આવકાર્યો છે અને સ્થળોએ હિન્દુ સમાજના લોકોએ આ જુલુસનું સ્વાગત કરેલું છે। મારો પરિચય રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામ રસૂલ ઇબ્રાહિમ ગાંચી અને આની અંદર મુસ્લિમોની અમારી સાથે જે કમિટીમાં લોકો જોડાયેલા છે તે રહેમાનભાઈ ગાંચી લઘુમતી સમાજના ચેરમેન છે, આસિફભાઈ ગાંચી લઘુમતી સમાજના પૂર્વ ચેરમેન છે, તેમજ આઈપી ફારૂક કંટ્રોલ વાળા તે પણ એક સારા મુસ્લિમ સમાજના કાર્યકર છે, તે અમારી સાથે જોડેલા છે અને અમને પબ્લિકે સારો એવો આવકાર આપેલો છે। હિન્દુ સમાજનો અમને ફૂલ સહકાર મળેલો છે અને રસ્તાની અંદર અમારા માટે પાણીની, શરબતની, આઈસ્ક્રીમની હિન્દુ સમાજના લોકોએ ખૂબ જ વ્યવસ્થા કરેલી છે। તે બદલ હિન્દુ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રાધનપુર પોલીસ સ્ટાફ જેમ કે ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી અને પોલીસ સ્ટાફે અમને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ રાધનપુર પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજ રોજ पैगंबर જે સારી કાયનાત હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો
1500મો જન્મદિવસ છે અને તેના અનુસંધાને રાધનપુરની અંદર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જુલ્સનું, અને તે જુલ્સની અંદર રાધનપુરના શહેરના તેમજ આજુબાજુના મુસ્લિમો ખૂબ જ સંખ્યામાં વધારેલા છે અને રાધનપુરની અંદર જ્યાં જ્યાં જુલુસ નીકળે છે ત્યાં રાધનપુરના હિન્દુઓ પાણી, શરબત, આઈસ્ક્રીમ, અન્ય ચીજો આપી અને જુલુસનું સ્વાગત કરે છે. તે બદલ હું મુસ્લિમ સમાજ તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રાધનપુરના ડીવાયએસપી શ્રી, પીઆઈ તેમજ પીએસઆઈ શ્રી અને પોલીસ સ્ટાફે જે અમને ખૂબ સહકાર આપ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.